નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। એશિયામાં ફરીથી કોરોનાની એન્ટ્રી। સિંગાપોર અને હોંગકોંગમાં 31ના મોતથી અરેરાટી। ભારત પાકિસ્તાન તણાવ બાદ પ્રથમ વખત ભુજ એરબેઝમાં જવાનોને પ્રોત્સાહિત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ। યોજનાઓ અને કામગીરીઓની દિશાની બેઠકમાં સમીક્ષા કરતા સાંસદ પૂનમબેન માડમ। એચ.જે. લાલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉમટી પડતા સેંકડો રક્તદાતાઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વધુ એક વખત કોરોનાથી 31 લોકોના મોત થયાના અહેવાલોએ સમગ્ર એશિયામાં સનસનાટી મચાવી છે। 2021ની સાલમાં ભારત સહિતના દેશોમાં કોરોના નામનો રોગ ત્રાટક્યો હતો, ત્યારબાદ પણ થોડા સમયે કોરોનાના દર્દીઓ નોંધાતા રહે છે। તાજેતરમાં વધુ એક વખત એશિયા ખંડમાં કોરોના વાયરસ આવી ગયો છે। હોંગકોંગથી સિંગાપુર સુધીના કોરોનાના નવા કેસોએ ગભરાટ ફેલાવ્યો છે। કોરોનાના આ આગમનથી આરોગ્ય અધિકારીઓ ચિંતિત થયા છે। કોરોનાના કેસોમાં થયેલા વધારાએ ફરી એકવાર સમગ્ર એશિયામાં કોવિડની નવી લહેરના સંકેત આપ્યા છે। કોરોના હોંગકોંગમાં પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યો છે। કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે। સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ખાતે કોમ્યુનિકેબલ ડિસીઝ બ્રાન્ચના ચીફ આલ્બર્ટ ઓ કહે છે કે કોરોના વાયરસની પ્રવૃત્તિ હવે ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે। તેમણે કહ્યું કે કોવિડ-19 માટે પોઝિટિવ નમૂનાઓનું પ્રમાણ 1 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે। કોરોનાના ડેટા કેસોમાં ચિંતાજનક વધારો દર્શાવે છે, એટલે કે ફક્ત કોરોનાના કેસ જ નથી આવી રહ્યા, પરંતુ તેના કારણે મૃત્યુ પણ થઈ રહ્યા છે। પાકિસ્તાન સરહદ પર ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફથી કેટલાક ડ્રોન ગુજરાતની સરહદ તરફ પણ મોકલવામાં આવ્યા હતા। આ ડ્રોનને તોડી પાડનાર ભુજના સૈનિકોને ભુજ એરબેઝ ખાતે મળવા માટે રક્ષામંત્રીએ ભુજ એરબેઝની મુલાકાત લીધી હતી। આ તકે રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે બ્રહ્મોસ મિસાઇલની તાકાતને પાકિસ્તાને ખુદ સ્વીકારી છે। આપણા દેશમાં એક કહેવત છે, થોડે દિવસે તારા દેખાડ્યા। ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલોએ તો દુશ્મનોને રાતના અંધારામાં દિવસનું અજવાળું દેખાડી દીધું હતું। રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે। તેમાં ડીઆરડીઓ તરફથી બનાવવામાં આવેલ આકાશ અને અન્ય રડાર સિસ્ટમની જબરદસ્ત ભૂમિકા રહી છે। રાજનાથસિંહે ભુજ એરબેઝ પર જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર 23 મિનિટમાં દુશ્મનોનો ખાત્મો બોલાવાયો હતો। સંરક્ષણ મંત્રીએ પહેલગામમાં માર્યા ગયેલા બધા નિર્દોષ નાગરિકો અને ઓપરેશન સિંદૂરમાં વીરગતિ પામેલ સૈનિકોને નમન કર્યા હતા। પ્રવચનના અંતમાં રક્ષામંત્રીએ કહ્યું હતું કે આપણા દેશની મજબૂત ભૂમિ ભુજમાં આપ સૌ સૈનિકોની વચ્ચે આવીને હું ગૌરવ અનુભવું છું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દિશાની જિલ્લા કક્ષાની બેઠક અને રક્તદાન કેમ્પ તથા એબીવીપીનો કાર્યક્રમ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ
એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી જે દિશાના ટૂંકા નામે ઓળખાય છે તે કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલ યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તથા પદાધિકારીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી રજૂઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના જુદા જુદા વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી જિલ્લામાં નિયમિત પાણી વિતરણ કરવા જરૂર હોય તે જગ્યાઓ પર પાણી વિતરણનો જથ્થો વધારવા તથા પ્રી મોન્સૂન કામગીરી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગળચર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર,
જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો, DRDA નિયામક શારદા કાથડ, રેલવે વિભાગના અધિકારીઓ તથા અન્ય આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જામનગરમાં HJ લાલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા પંચેશ્વર ટાવર નજીક આવેલી લોહાણા મહાજનવાડીમાં રક્તદાન કેમ્પનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન HJ લાલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા રાજ્યના પૂર્વ મંત્રી સ્વર્ગવાસી હરિદાસ જીવણદાસ લાલની પુણ્યતિથિ નિમિત્તે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 252 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં લાલ પરિવારના જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલે દરેક રક્તદાતાઓને આવકારી અભિનંદન સાથે રક્તદાન કરવા બદલ આભાર પણ માન્યો હતો. 252 બોટલ એકઠું થયેલ બ્લડ જીજી હોસ્પિટલની બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, દંડક કેતન નાખવા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમસિંહભાઈ ચનિયારા, GDBL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, અગ્રણી ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા, નિલેશભાઈ ઉદાણી, વજુભાઈ પાબારી, ધીરજલાલ કારિયા સહિત જામનગરના સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં સમાજના વિવિધ વર્ગના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ તથા ટ્રસ્ટી જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે કેમ્પના આયોજક પરિવારના જીતેન્દ્રભાઈ લાલે કેમ્પ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. મારા પૂજ્ય સ્વર્ગીય પિતાશ્રી અને પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ લાલ બાબુભાઈ લાલની પુણ્યતિથિના અનુસંધાને આજે રક્તદાન કેમ્પનું આયોજન વર્ષોથી જે અમે કરતા આવીએ છીએ એ રીતે એમની હયાતીમાં રચાયેલા ટ્રસ્ટ HJ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ અને કેદારલાલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ પણ અહીં પંચેશ્વર ટાવર શ્રી મોદી લોહાણા મહાજનવાડી કરેલ છે, જેમાં સમગ્ર હાલારભરમાંથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવ્યા છે. અનેક મહાનુભાવો અને વેપારીઓ, જ્ઞાતિ આગેવાનો, અલગ અલગ સમાજના લોકો આવ્યા છે અને આ બધાના આશીર્વાદ અમને મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અને આ રક્ત છે જરૂરિયાતમંદોને ઉપયોગી થાય. ધોરણ 12ની પરીક્ષા કોઈપણ પ્રવાહમાં ઉત્તીર્ણ કર્યા બાદ વિદ્યાર્થી ભાઈ બહેનોએ કોઈપણ વિદ્યાશાખામાં કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો તે માટે રાજ્ય સરકારના જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. વિદ્યાર્થી ભાઈ બહેનો આ પોર્ટલ પર સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે જામનગરમાં મહિલા કોલેજ ખાતે ABVP દ્વારા એક જીકાસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે ABVPના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ તેમજ કોલેજના સંચાલકો હાજર રહ્યા હતા. ABVPના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આ જીકાસ સેન્ટરના લોન્ચિંગ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 12થી પાસ કરી અને જ્યારે યુજીમાં એડમિશન લેવું હોય ત્યારે જીકાસમાં એડમિશન કરવું, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય હોય છે. તો આજે હેલ્પ સેન્ટર જીકાસનું વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જે પણ કોઈ વિદ્યાર્થીઓ જે જીકાસમાં રજિસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય એ મહિલા કોલેજ રોડ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જગ્યા રાખી અને આપ સૌ વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. આપ સૌ વિદ્યાર્થીઓ આવી અને જીકાસનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અપહરણનો આરોપી ઝડપાયો અને બેડ ટોલ નાકે હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404.
हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક ગુનો નોંધાયો હતો। આ ગુનાના આરોપીને રાજસ્થાનથી શોધી લાવવામાં આવ્યો છે। આ બનાવમાં જેનું અપહરણ થયું હતું તે ભોગ બનનારની તેના વાલીને સોંપણી કરવામાં આવી છે। આ આરોપી રાજસ્થાનના બાલોતરા
ખાતેથી મળી આવ્યો છે। આરોપીનું નામ હાર્દિક રમેશભાઈ મકવાણા ઉર્ફે ટકો છે અને આ આરોપી જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરે છે। જામનગર ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા નજીક હુમલાનો એક બનાવ બન્યો હોવાના ફૂટેજ વાયરલ થયા છે। બેડ નજીકના ટોલનાકે ટેક્સ ભરવાની બાબતમાં કોઈ કારણસર માથાકૂટ થતાં ટોલનાકા પર હાજર શખ્સોએ 2 યુવાનોને માર માર્યો હોવાના ફૂટેજ જોવા મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ટોલનાકા પર આ પ્રકારની બબાલો થતી હોવાના વિડીયો ફૂટેજ ઘણી વખત વાયરલ થતા હોય છે। જોકે બધા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ થતી ન હોય ટોલ નાકા પરના કર્મચારીઓની દાદાગીરી પર કોઈ અંકુશ આવતો નથી, જેને પરિણામે આ પ્રકારના બનાવો અવારનવાર બનતા રહે છે। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદોરી ગામમાં હત્યાનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે। નાંદોરી ગામ નજીક રાણાસરની ધાર નામનો એક વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં નગાભાઈ જેતાભાઈ કરંગિયા અને ખીમાભાઈ લક્ષ્મણભાઈ કરંગિયા એમ બંને ખેડૂતોની ખેતીની જમીનો આજુબાજુમાં આવેલી છે, એટલે કે આ બંને ખેડૂતો સેઢા પાડોશી છે। ખેતીની આ જમીનમાં જવા આવવા માટેનો એક સંયુક્ત રસ્તો છે। આ રસ્તા પર એક બાવળનું ઝાડ આવેલું હતું। આ બાવળનું ઝાડ કાપવાના મામલે 2 દિવસ પહેલા આ સેઢા પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો। ત્યારબાદ આ ઝઘડાના સમાધાન માટે ખીમા લક્ષ્મણ કરંગિયા નામના ખેડૂતોએ નગાભાઈ નામના ખેડૂતના 70 વર્ષના પિતા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયાને બોલાવ્યા હતા। સમાધાનની આ વાતચીત દરમિયાન જેતાભાઈ નામના વૃદ્ધ પર લોખંડના ધારદાર સળિયા વડે હુમલો થયો હતો, જેમાં આ વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ વૃદ્ધને લોહીલુહાણ સ્થિતિમાં તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તે દરમિયાન જેતાભાઈ નામના આ વૃદ્ધનું મોત થતાં હુમલાનો આ બનાવ હત્યામાં પલટાઈ જતા નાના એવા નાંદોરી ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતકના કરંગિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતક જેતાભાઈના ભાઈના દીકરા અમિત કરંગિયાએ તથા લાલપુર એએસપી પ્રતિભાએ હત્યાના આ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા તેમની હત્યા થયેલ છે। તેમના પાડોશીએ એમની વાડીએ બોલાવી અને મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયાની હત્યા કરી છે। બરાબર, સમાધાનના કારણે બોલાવી અને માથાના ભાગે પાઇપ મારી અને તેમની હત્યા થઈ છે। આરોપીનું નામ છે ખીમાભાઈ લક્ષ્મણભાઈ કરંગિયા। વાડીએ રસ્તાના પ્રોબ્લેમને લીધે માથાકૂટ થઈ હતી। लालपुर पुलिस स्टेशन ने गई कल BNS कलम 103(1) के मुजब मर्डर का गुना दाखिल किया है। लालपुर पुलिस स्टेशन के नांदोरी गांव में कल 2 किसानों के बीच में खेत के बीच लगी झाड़ को लेके बहस हुई, झप्पा-झप्पी हुई। इसी झप्पा-झप्पी के दौरान खीमाभाई करंगिया ने लोहे के खेत में पड़े लोहे के सरिये से जेठाभाई करंगिया के सर पे वार किया। इसी से जेठाभाई के सर पर गंभीर चोट लगी। उन्हें जामनगर सारवार के लिए लेके गया। इसी सारवार दौरान उनकी कल शाम को मौत हो गई। જામનગરમાં માથાકૂટ થયાનો વધુ એક બનાવ જાહેર થવા પામ્યો છે। શહેરના જલાની જાર વિસ્તાર નજીક એક ઓટો રિક્ષા અને એક સ્કૂટર વચ્ચે અકસ્માત થયો હતો। આ અકસ્માત બાદ આ વિસ્તારમાં ડખ્ખો થયો હોવાનું જાણવા મળે છે। આ ડખ્ખા દરમિયાન રિક્ષાનો કાચ તૂટ્યો હોવાનું અને સ્કૂટરમાં પણ નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે। તે દરમિયાન એક યુવાન પર હુમલો થતાં આ ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ સ્થિતિમાં તાકીદની સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। છેતરપિંડીના 2 અલગ અલગ બનાવોમાં જામનગર પોલીસે કુલ 3 શખ્સોને ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે। છેતરપિંડીના આ 2 બનાવ પૈકી એક બનાવ ઓનલાઈન ગેમિંગ સાથે સંકળાયેલો હતો। આ મામલામાં ગેરકાયદેસર રીતે બેંક એકાઉન્ટમાં નાણાંની હેરફેર થતી હતી। જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા છે। આ બંને શખ્સો જામનગરમાં સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક આવેલી એક બેંકમાંથી રોકડ રકમ સાથે ઝડપાયા છે। આ શખ્સોના કબજામાંથી રૂપિયા 9 લાખની રોકડ રકમ મળી આવી છે। આ 2 આરોપીઓ પૈકી એક આરોપી રાજકોટનો ભદ્રેશ વિપાણી છે અને બીજો આરોપી જામનગરનો હર્ષિલ મુંજપરા છે। આ ઉપરાંત જામનગર પોલીસે છેતરપિંડીના એક ગુનામાં અન્ય એક આરોપીને ઝડપી લીધો છે। છેતરપિંડીના આ ગુનામાં સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા। તે દરમિયાન રૂપિયા 1.81 કરોડની છેતરપિંડીના આ એક કેસમાં એક શખ્સે પોતાનું બેંક એકાઉન્ટ પૂરું પાડ્યું હતું, જે અનુસંધાને પોલીસે રાજકોટના આરિફ રહીમ રાઉમા નામના શખ્સની ધરપકડ કરી છે। જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ફરીથી એક વખત રેકડી અને પથારાવાળાઓ ખડકાઈ ગયા છે। આ વિસ્તારના મોટાભાગના જાહેર માર્ગો પર આ દબાણ ફરીથી જોવા મળે છે। તે દરમિયાન આ ધંધાર્થીઓ પૈકી કોઈ 2 ધંધાર્થી વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી। આ બંને ધંધાર્થીઓ જાહેર માર્ગ પર લડી પડ્યા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ।
અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા. નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે.
મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ત્રિમંદિર પાછળ એક બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. તે દરમિયાન એક ખુલ્લા ખાડામાં પડી જવાથી એક બાળકનું મોત નીપજ્યું છે. આ બાળકની ઉંમર 4 વર્ષની હોવાનું જાહેર થયું છે. પોરબંદર અને મુંબઈના દાદર વચ્ચે દોડતી વાયા જામનગર થઈ પસાર થતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે 17મી મેએ જામનગર આવશે નહીં. આ માટે રેલવેએ ટેકનિકલ કારણ જાહેર કર્યું છે. જામનગરના રજાક દાઉદ ચાવડા ઉર્ફે સોપારી સહિતના 3 શખ્સો વિરુદ્ધ પોરબંદરના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થીએ લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના સિક્કામાં અસગર ઈસાભાઈ મેપાણી નામના શ્રમિક પર હુમલો થવા અંગે કાસમ દલ સહિતના 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર ખંભાળિયા હાઈવે પર એક કારે બાઇકને ઠોકર મારતા જગદીશ મોહનભાઈ સોનગરાને ઈજાઓ થઈ હોવા અંગે સિક્કા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. ભાણવડના હાથલા શનિ મંદિર સંકુલનો રૂપિયા 7.10 કરોડના ખર્ચે વિકાસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક કોન્ટ્રાક્ટર પાર્ટી કામ અધૂરું મૂકીને જતી રહી છે. જામનગરના બેડેશ્વર નજીક 2021ની સાલમાં એક ટ્રકના અકસ્માતમાં હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગજણનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ટ્રક ડ્રાઈવર રાજેશ બાબુભાઈ દેગામાને 2 વર્ષની સજાનો હુકમ થયો છે. લાલપુર બાયપાસ નજીક ગઈકાલે ગુરુવારે સાંજે એક ટેન્કર અને એક કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેને પરિણામે ટ્રાફિક જામ થયો હતો. જોકે અકસ્માતની પોલીસ ફરિયાદ થઈ નથી. જામજોધપુર પંથકની એક સગીરાના ફોટાના આધારે 2 શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ હતી. અદાલતમાં જાવેદ આલમ અબ્દુલ મુનાફ અને અમિત ગોવિંદભાઈ પીપરોતરનો છુટકારો થયો છે. દ્વારકા જિલ્લાના ઓખા અને વિરમગામ વચ્ચે દોડતી લોકલ ટ્રેન ઇલેક્ટ્રિફિકેશનના કામ સંબંધે બંધ થઈ હતી. આ કામ 2 વર્ષથી પૂર્ણ થઈ ગયું છે. આ લોકલ ટ્રેન હજુ શરૂ કરવામાં આવી નથી. 75 વર્ષના નિશાબેન રસિકલાલ રાણીંગા તે સ્વર્ગવાસી દયાબેન, સ્વર્ગવાસી કેશુભાઈ, રમેશભાઈ, અરવિંદભાઈ, સ્વર્ગવાસી કિશોરભાઈ, નીતિનભાઈ, દિલીપભાઈ અને રસિકભાઈના બહેનનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 4 થી 5 રણજીતનગરમાં હરસિદ્ધિ માતાજી મંદિરમાં રાખવામાં આવ્યું છે. જયુભા શિવભા જાડેજા તે યુવરાજસિંહ તથા સિદ્ધરાજસિંહના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 5 થી 6 ડિફેન્સ કોલોનીમાં રામ મંદિરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. એશિયામાં ફરીથી કોરોનાની એન્ટ્રી. સિંગાપોર અને હોંગકોંગમાં 31ના મોતથી અરેરાટી. ભારત પાકિસ્તાન તણાવ બાદ પ્રથમ વખત ભુજ એરબેઝમાં જવાનોને પ્રોત્સાહિત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ. યોજનાઓ અને કામગીરીઓની દિશાની બેઠકમાં સમીક્ષા કરતા સાંસદ પૂનમબેન માડમ. HJ લાલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉમટી પડતા સેંકડો રક્તદાતાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.